મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે એક સરસ મજાની યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજના કાટાડી તાર યોજના માટે છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ખેતરની ફરતે આ પ્રકારની જે ફેન્સિંગ બનાવી હોય બરાબર તો એના માટે સરકાર છે સબસિડી આપે છે। વાત કરીએ ખેડૂતોના મહામૂલ્ય પાકને ભૂંડ છે, રોજ છે, નીલગાય છે વગેરે જેવા જે પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોએ બચવા માટે જેના પાકને બચાવવા માટે સરકાર તરફથી છે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે ખેતરની ફરતે આખી ફેન્સિંગ બનાવવામાં આવે છે બરાબર। વાત કરીએ આ યોજનાનો લાભ છે કેવી રીતે મળવાપાત્ર થશે મિત્રો। જો ખેડૂતો છે એની અંદર બે રીતે લાભ લઈ શકે છે। એકલો ખેડૂત પણ લાભ લઈ શકે છે, તો એના માટે છે એ 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે। એટલે કે આપણે જે વીઘાની અંદર વાત કરીએ 12.5 વીઘા ઉપર જમીન હોય તો તમે લાભ છે લઈ શકો છો બરાબર। અન્યથા બીજી વસ્તુની અંદર વાત કરીએ કે તમારા પાસે 12.5 વીઘા ન હોય ને ખેડૂતોનું ગ્રુપ બનાવી બરાબર, ગ્રુપ બનાવીને પણ ક્લસ્ટરની અંદર પણ લાભ લઈ શકો છો। 2 ખેડૂત હોય ને 6 વીઘા હોય ને એક ખેડૂતને 7 વીઘા હોય તો આવી રીતે પણ તમે લાભ છે ક્લસ્ટરની અંદર પણ લઈ શકો છો। 2 ખેડૂત છે, 3 ખેડૂત છે બરાબર। આ રીતે અત્યારે જે વાત કરીએ મિત્રો 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે। દરેક જે ક્લસ્ટર માટે ખેડૂતોનો ગ્રુપ લીડર એક નક્કી કરવામાં આવશે અને આની અંદર જે સહાયની વાત કરીએ મિત્રો, જે ફોર્મ ત્યારે ઓનલાઈન જ ભરવાના થશે ને ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે ને એનો ખર્ચ છે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા કહેવાય ને કે પ્રતિ રનિંગ મીટર છે 200 રૂપિયાની સહાય મળે। હવે કુલ ખર્ચના 50% એક્ઝામ્પલ તરીકે સમજીએ, જો તમે 80,000નો ખર્ચ કર્યો હોય તો 40,000 મળે 50% હોય તો, પણ પ્રતિ રનિંગ મીટર છે 200 રૂપિયાની સહાય છે તમને મળવાપાત્ર થશે। રનિંગ મીટર 1 મીટર જ્યારે હોય ત્યારે એની 200 રૂપિયા સહાય છે તમને મળવાપાત્ર થતી હોય છે મિત્રો। હવે વાત કરીએ એના માટે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે। દરેક ખેડૂતના દાખલા 7, 12, 8 આધાર કાર્ડ, બેંક પાસબુક એક વ્યક્તિની જોશે। ઓનલાઈન ફોર્મ છે એ ખેડૂત પોર્ટલ પર ભરવાનું છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 26/4/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। વધારે માહિતી માટે એક ખેડૂતોનું ગ્રુપ